સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાયપુર દરવાજા નજીક આવેલી વિવેકાનંદ કોલેજ સીલ કરી દેવામાં આવી છે, કારણ કે કોલેજ પાસે બીયુ પરમિશન ન હોવાનું જાણવા મળ્યું હતું, જે આ પગલાથી કોલેજમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર પડી શકે છે। આ કોલેજ શહેરની સૌથી જૂની કોલેજમાંની એક છે, જેમાં વધુને વધુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે વિવેકાનંદ કોલેજને બીયુ પરમિશન ન હોવાથી કોલેજ સીલ કરી દેવામાં આવી છે, જે રાયપુર દરવાજા નજીકના કોલેજમાં વિદ્યાર્થીઓ પર અસરગ્રસ્ત પડી શકે છે। શહેરની સૌથી જૂની કોલેજમાંની એક આ કોલેજ છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમ કે સીલ જો મારવી હોય તો જે બીયુ પરમિશન હતી એને સીલ મારવાની જગ્યાએ આખી બિલ્ડિંગ ને સીલ મારીને જે અભ્યાસ બગાડ્યો છે એ યોગ્ય નથી। અમે જે વખતે એવું લાગશે તો અમે ક્રિમિનલ ફરિયાદ કરતા પણ ખચકાઈશું નહીં અને વિશાળ વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આખા અમદાવાદ શહેરની તમામ કોલેજના વિદ્યાર્થીઓ તૈયાર છે કે વિવેકાનંદ કોલેજના પડખે ઉભા રહીને અમે એક દિવસ બંધ પાડવા તૈયાર છીએ અને જો આ સીલ ખોલવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓનો વિશાળ ભાવિ ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી સીલ ખોલવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। મેયરશ્રીને અને બધાને આવેદન પત્ર આપી રજૂઆત કરીશું અને જરૂર પડે તો અમદાવાદ શહેરની કોલેજો સ્વયંભૂ રીતે એક દિવસ બંધ પાડીને વિવેકાનંદના વિદ્યાર્થીઓના પડખે ઉભી